નમસ્કાર. આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું મેઘા દવે, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર, ઔદ્યોગિક તાલીમ સંસ્થા મણિનગર મહિલાથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આઈટીઆઈમાં ચાલતા કમ્પ્યુટર ગ્રુપ અંતર્ગત ક્રિએટ ટેબલ પ્રેક્ટિકલ વિશે હું આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. આજના આ એમએસ વર્ડ પ્રેક્ટિકલમાં આપણે ઇન્સર્ટ ટેબના ટેબલ ગ્રુપના વિવિધ ઓપ્શન વિશે જાણીશું. ફાઇલમાં ટેબલ ઇન્સર્ટ કરવા માટે આપણે ઇન્સર્ટ ટેબના ટેબલ ઓપ્શન પર જઈએ. આમાં એક સ્ક્વેર પર જવાથી એક રો ઇન્સર્ટ થશે. જેમ જેમ નીચે વધતા જઈએ તેમ તેમ રો ઇન્સર્ટ થતી જશે. ત્યારબાદ જેમ જેમ જમણી બાજુ જઈશું તેમ તેમ નવી કોલમ ઇન્સર્ટ થતી જશે. તમારી મનપસંદ રો અને કોલમ મળી જાય પછી ત્યાં ક્લિક કરો, જેથી ટેબલ ઇન્સર્ટ થઈ જશે. બીજી રીતે ટેબલ ઇન્સર્ટ કરવા માટે આપણે ઇન્સર્ટ ટેબલ ઓપ્શન પર જઈએ. ત્યાં તમે નંબર ઓફ કોલમ્સ અને નંબર ઓફ રોઝ સ્પેસિફાય કરી શકો છો. અહીંયા આપણે 6 કોલમ અને 6 રોનું એક ટેબલ ઇન્સર્ટ કરીએ. અત્યારે આપણે ફિક્સ કોલમ વિડ્થ રાખી અને ઓકે આપીએ તો તમે અહીંયા જોઈ શકો છો કે 6 રો અને 6 કોલમનું એક ટેબલ ઇન્સર્ટ થઈ ગયું છે. હવે અહીંયા ફિક્સ કોલમ વિડ્થને બદલે તમે કોઈ ચોક્કસ કોલમ વિડ્થ પણ આપી શકો છો. તમે અહીંયા જોઈ શકો છો કે આપણે જે કોલમ વિડ્થ આપેલી છે એ કોલમ વિડ્થનું એક ટેબલ અહીંયા તૈયાર થઈ ગયું છે. ત્યાર પછીના ઓપ્શન્સ આપણે જોઈએ. ઓટો ફિટ ટુ કન્ટેન્ટ અને ઓટો ફિટ ટુ વિન્ડો. ઓટો ફિટ ટુ કન્ટેન્ટ ઓપ્શન આપવાથી જેમ જેમ ટેબલની અંદર ટેક્સ્ટ લખતા જશે તેમ તેમ કોલમની સાઇઝ વધતી જશે. ઓટો ફિટ ટુ કન્ટેન્ટ પર ક્લિક કરી અને ઓકે આપી દઈએ. ઓકે, હવે આપણે અહીંયા જેમ જેમ કન્ટેન્ટ લખતા જઈશું તેમ તેમ કોલમની સાઇઝ એડજસ્ટ થતી જશે. આ રીતે એક ટેબલ તૈયાર થઈ ગયું. ત્યાર પછીનો ઓપ્શન આપણે જોઈએ. ઓટો ફિટ ટુ વિન્ડો. ઓટો ફિટ ટુ વિન્ડોની મદદથી તમારું પેજ જે છે એ રીતે આખું ટેબલ સેટ થઈ જશે. નંબર ઓફ કોલમ્સ 4 કરીએ અને નંબર ઓફ રોઝ 2 કરી અને ઓટો ફિટ ટુ વિન્ડો આપી ઓકે પર ક્લિક કરી એટલે તમે જોઈ શકો છો કે તમારા આખા પેજને આ ટેબલ ફિટ થઈ ગયું છે. એ રીતે ટેબલની સાઇઝ એડજસ્ટ થઈ જાય છે. ત્યાર પછીનો ઓપ્શન આપણે જોઈએ ડ્રો ટેબલ. ડ્રો ટેબલની મદદથી આપણે ઈચ્છીએ તે રીતે ટેબલને આપણે ડ્રો કરી શકીએ છીએ. એટલે કે ડ્રો ટેબલ ઓપ્શન પર ક્લિક કરવાથી એક પેન્સિલ આવી જશે અને આ પેન્સિલ પર ક્લિક કરી અને તેને ડ્રેગ કરવાથી ટેબલ ડ્રો થશે. આમાં આપણે ઈચ્છીએ તે રીતે આપણે રો અને તે રીતે આપણે કોલમ ઇન્સર્ટ કરી શકીએ છીએ. આ રીતે આપણે આપણી ઈચ્છા મુજબનું ટેબલ ડ્રો કરી શકીએ છીએ. ત્યારબાદ જો આપણે કોઈ ટેક્સ્ટ લખેલા છે અને તેને ટેબલમાં કન્વર્ટ કરવા ઈચ્છીએ છીએ તો તેના માટે આપણે સૌ પ્રથમ ટેક્સ્ટ લખી લઈએ. તેને મેં ટેબ આપીને અલગ કર્યા છે. હવે આ ટેક્સ્ટને ટેબલમાં કન્વર્ટ કરવું છે તો તેને સિલેક્ટ કરી લઈએ. ત્યારબાદ ટેબલમાં કન્વર્ટ ટેક્સ્ટ ટુ ટેબલ ઓપ્શનને સિલેક્ટ કરીએ. એક વિન્ડો પોપઅપ થશે. તેમાં નંબર ઓફ કોલમ્સ પણ ઓટો આવી ગઈ છે કેમ કે 3 શબ્દો લખ્યા છે. 3 શબ્દોને ટેબથી અલગ કર્યા છે એટલે એણે 3 કોલમ ઓટો ડિટેક્ટ કરી લીધી અને અહીંયા ટેબ આપીને અલગ કર્યા છે એટલે ટેબ પણ ઓટો સિલેક્ટ થઈ ગઈ છે. જો ટેબ સિવાય પેરેગ્રાફ, કોમા કે કોઈ બીજા માર્ક્સ આપેલા હોય તો એ ઓપ્શન સિલેક્ટ કરવાના રહે અને નંબર ઓફ કોલમ્સ જો તમારે વધારવી કે ઘટાડવી હોય તો એ પણ કરી શકો છો. અહીંયા આપણે નંબર ઓફ કોલમ્સ 3 રાખી અને ટેબ પર ક્લિક કરીને ઓકે આપીએ કે તમે અહીંયા જોઈ શકો છો કે 3 કોલમનું એક ટેબલ તૈયાર થઈ ગયું છે. ત્યારબાદ જો આ ટેબલને ફરીથી ટેક્સ્ટમાં કન્વર્ટ કરવું હોય
તો ટેબલને સિલેક્ટ કરી ટેબલને સૌપ્રથમ સિલેક્ટ કરો, ત્યારબાદ લેઆઉટ ઓપ્શનમાં જાઓ અને કન્વર્ટ ટેક્સ્ટ ટુ પર ક્લિક કરો. એટલે આપણે જેવી રીતે પહેલાં ટેક્સ્ટ લખ્યા હતા એવી રીતે ફરીથી લખેલા આવી જાય છે. હવે આપણે એ જ રીતે આ ટેબલને ટેક્સ્ટમાં કન્વર્ટ કરીએ. ટેબલને સિલેક્ટ કરો, લેઆઉટ ઓપ્શન પર ક્લિક કરો અને કન્વર્ટ ટુ ટેક્સ્ટ પર ક્લિક કરો. અહીંયાથી તમે સેપરેટ કઈ રીતે કરવા માંગો છો ટેક્સ્ટને એ પણ સિલેક્ટ કરી શકો છો. જો કોમાથી સેપરેટ કરવા માંગતા હોવ તો કોમા પર ક્લિક કરો અને ઓકે આપો. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે સિરિયલ નંબર પછી કોમા, સબ્જેક્ટ પછી કોમા, માર્ક્સ પછી કોમા, ટોટલ પછી કોમા અને એવરેજ. એટલે કે દરેક કોલમ પછી કોમાથી એણે ટેક્સ્ટને સેપરેટ કરી અને એ ટેબલને ટેક્સ્ટમાં કન્વર્ટ કરી દીધું છે. આજના આ પ્રેક્ટિકલમાં આપણે આપણા ડોક્યુમેન્ટમાં લખેલ ટેક્સ્ટને ટેબલમાં કન્વર્ટ કરતા શીખ્યા, તેમજ બનાવેલ ટેબલમાંથી આપણે તેને ફરીથી ટેક્સ્ટમાં કેવી રીતે કન્વર્ટ કરવું તે શીખ્યા. ત્યારબાદ આપણે કોઈ ચોક્કસ નંબર ઓફ કોલમ્સ અને નંબર ઓફ રોઝનું ટેબલ કઈ રીતે બનાવવું તે શીખ્યા. તો આપને આજે આ પ્રેક્ટિકલ વિશે સંપૂર્ણ માહિતી મળી હશે. આભાર.